આ રીતના જો મૂર્તિઓથી તો મૂકવાથી તો બરાબર છે, પણ દેશભાવના અંદર જાગૃત થાય એ જરૂરી છે. જે અત્યારના અહીંયા ઇન્ડિયામાં જોઈએ તો આપણે એને શું છે કે લોકોમાં એવું દેશભાવના દેખાતી નથી. વિકાસ બી સારો થયો છે અહીંયા આગળ, એટલે અમારા ધંધામાં ફરક પડશે કે સેલ્ફી પોઈન્ટ જેવું થઈ ગયું છે. ના, વિકાસ તો ઘણું બધું થાય છે, ઘણું બધું છે. પહેલા કરતાં તો વગરનું કરશું હશે તેમ તમે આવી મૂર્તિ તો આખા ઇન્ડિયામાં ક્યાં નથી. ભાજપ સરકાર કર્યું ખરેખર સારું કરશે અને ત્યાં ચોકસાઈ બી રહેશે અને કોર્પોરેશન પર બી ધ્યાન રાખશે. ભાજપ સરકારે જે કામ કર્યું છે એ બહુ સરાહનીય કામ કર્યું છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે એન્કર જીત ઓડનસી. તમે જોઈ રહ્યા છો અહીંયા પાછળ મારી પાછળ એ જ સ્થિત મૂર્તિ છે ભારત માતાની, જે ગઈકાલે અમિત શાહ સાહેબ અને આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇનોગ્રેશન કર્યું હતું. તો આ છે વાડજ વિસ્તારની અંદર સ્થિત, અને આપણે અત્યારે વાડજના લોકોને પૂછીશું કે એમનું શું કહેવું છે. ના, બહુ સરસ કહેવાય. આ રીતના જો મૂર્તિઓથી તો મૂકવાથી તો બરાબર છે, પણ દેશભાવના અંદર જાગૃત થાય એ જરૂરી છે. અને એઝ એ નાગરિક આપણે દેશભાવના ઊભી કરવી જરૂરી છે. જે અત્યારના અહીંયા ઇન્ડિયામાં જોઈએ તો આપણે એને શું છે કે લોકોમાં એવું દેશભાવના દેખાતી નથી. તો મારી દ્રષ્ટિએ મૂર્તિ મૂકવા કરતાં બી વધારે અગત્યનું એ છે કે લોકોમાં આપણે કેવી રીતના દેશભાવના ઊભી કરી શકીએ અને સિવિક સેન્સ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, એ બહુ જરૂરી છે. તો એના માટે ગવર્મેન્ટ થોડુંક આગળ આવે ને તો સારું છે. મૂર્તિઓ મૂકવાથી સારું છે, પણ એના કરતાં બેટર છે કે સિવિક સેન્સ ઇમ્પ્રૂવ થાય અને દેશભાવના કેવી રીતના આપણે લોકોમાં ઊભી કરી શકીએ એના પર કામ કરે. તો અહીંયા મૂર્તિ બની, તો તમારી દ્રષ્ટિએ શું કહેવું છે? ના, જે રીતે આ ભાઈએ વાત કરી એ રીતે બરોબર છે કે જરૂરી છે દેશ ભાવના દરેક માણસમાં ઊભી થાય એ જરૂરી છે. અને ભારત માતાની જે મૂર્તિ મૂકેલી છે એ ખરેખર ખૂબ જ સુંદર છે. તો લોકો એમ કહેતા હોય છે કે ભાઈ સરકાર આ ખર્ચો કર્યો તે ખર્ચો કર્યો, તો આ જે વસ્તુ કરી એ બહુ જ સરસ વસ્તુ છે કે નથી તમારું? ના, ખરેખર સરસ વસ્તુ છે. પહેલા જે તમારો અહીંયા ધંધો હતો ને અહીંયા બન્યા પછી જે ડેવલપમેન્ટ ને જે તમને રોજગાર છે કેવું છે? પછી અહીંયા અમારો ધંધો બી સારો છે, વિકાસ બી સારો થયો છે અહીંયા આગળ, એટલે અમારા ધંધામાં ફરક પડશે કે સેલ્ફી પોઈન્ટ જેવું થઈ ગયું છે. ગઈકાલે ઓપનિંગ થયું ત્યારથી લગભગ ઓછામાં ઓછા 100 જણા સેલ્ફી પાડીને ગયા છે અહીંયા. એટલે સેલ્ફી પોઈન્ટ છે એના હિસાબે અમારો ધંધો બી સારો થશે અહીંયા. એક અમારું પાર્લર છે અહીંયા આગળ, એટલે ધંધો સારો રહેશે અમારે ઠંડા પીણાનો બધી રીતે. અને અહીંયા તમારા એરિયામાં તમારા જે વિકાસ છે, આપણે અહીંયા વાડજમાં વિસ્તારમાં વિકાસ થયો, તમારી દુકાનની બાજુમાં જ મૂર્તિ છે, તો તમને કઈ વિકાસનો એનો કઈ લાભ મળશે ને તમને કઈ ફરક મળવાનું ને, કેમ કે અમારી તો પહેલાં તો સૌથી વસ્તુ તો અમારા દુકાનની જે એડ્રેસ છે એડ્રેસ જ ચેન્જ થઈ જવાની. હા, પહેલાં આપણે નવાને સર્કલ બોલતા હતા, હવે તો આપણે આને ભારત માતા મૂર્તિ ઉદ્યાન સર્કલ બોલાવશે. એટલે એડ્રેસ બહુ સૌથી વધારે તો એડ્રેસ અમારી ચેન્જ થઈ જવાની. અને લોકો અહીંયા ફોટોશૂટ કરવા આવે એટલે પબ્લિકને જાણ પડે કે અહીંયા આપણી કલરની દુકાન છે, બાજુમાં પાર્લર છે, એટલે બધાને ધંધાનો ખૂબ ખૂબ આભાર પડવાનો. બીજું શું કહેવા માંગશો તમે સરકાર માટે કે ભાઈ સરકાર એમ લોકો એમ કે સરકાર વિકાસ નથી કરી, તો સાચે વિકાસ કરે છે કે નથી? ના, વિકાસ તો ઘણું બધું થાય છે, ઘણું બધું છે. પહેલાં કરતાં તો વગરનું કરશું હશે તેમ તમે પગલે પગલે જાઓ, તમે ત્યાં ગમે ત્યાં નવી નવી બ્રિજો બને છે, રસ્તા નવા બને છે. આવી મૂર્તિ તો આખા ઇન્ડિયામાં ક્યાં નથી. સૌથી પહેલી મૂર્તિ આપણા અમદાવાદ શહેરમાં મળી, એટલે સૌથી વધારે સૌભાગ્યવાળા અમે છીએ કે અમારા ભારત માતાની સામે અમે ઊભા છીએ, એની સામે અમે બેસીને ધંધો કરવાના છીએ. એટલે અમારે ખૂબ ખૂબ આભાર મોદી સરકારનું, અમિત શાહનું, કે અહીંયા ઉદ્ઘાટન કર્યું, એના માટે ગૌરવ જેવી વાત છે. મૂર્તિ બની જાય તો એનાથી કઈ વિસ્તારના આપણે ગ્રોથ થયો ખરો? હા, અમારા કામ ધંધા ચાલશે, થોડું વિકાસ થશે, અમારા હોટલ ચાલશે, ભાડે આપેલી છે હોટલ ચાલશે. તો પહેલા વિસ્તારનું ડેવલપમેન્ટ વધારે હતું કે હમણાં જે ડેવલપ થયું છે, તો આ તમારા હિસાબે જે અહીંયા મૂર્તિ બની છે ના એરિયાનો તમારો વિકાસ થશે, તો એ સાચું છે કે ના? ખરેખર સાચું જ છે અને બહુ જ ગમ્યું બધું, કેમ કે ખરેખર અહીંયા જે અત્યારે જે ભાજપ સરકાર કર્યું ખરેખર સારું કરશે અને ત્યાં ચોકસાઈ બી રહેશે અને કોર્પોરેશન પર બી ધ્યાન રાખશે. તો અહીંયા ભાઈનું પાન પાર્લર છે, તો આપણે પૂછીએ કે ભાઈ તમારા એરિયામાં આ મૂર્તિ બની તો તમે વિકાસ થયો, અહીંયા ટુરિસ્ટ લોકો આવશે તો તમારો ધંધો મળશે અહીંયા તમને? હા, 100% ધંધો મળશે, ટુરિસ્ટ આવશે. ભાજપ સરકારે જે કામ કર્યું છે એ બહુ સરાહનીય કામ કર્યું છે. મૂર્તિ જે ભારત માતાની મૂર્તિ દેશના જે લોકોના યુવા જે અત્યારનું છે એમના માટે એક પ્રેરણાદાયક છે. અને જે મૂર્તિ મૂકી અત્યારે એ બહુ સારું અત્યારે, અને વિકાસ બી સારો થયો છે. જે હમણાં અમે શ્રીમાન અમિતભાઈ શાહ આવ્યા ત્યારે આ જે રોડના જે ખાડા ને જે બધું હતું એ બધું તો કમ્પ્લીટ થઈ ગયું, અને સારી રીતનું વાતાવરણ, માહોલ બી કાલે સારો હતો અને દેશભક્તિનો માહોલ બી છે. અને મૂર્તિને જોઈને લોકો પ્રેરણા થાય કે ભાઈ આપણા દેશના ભારત માતા જે અત્યારે યુવાઓના જે
શક્તિ મળવી જોઈએ, બરોબર, જે ભારત માતાની પ્રેરણાથી. તો ભાઈ તમે જોયું અહીંયાના લોકોએ તો વિકાસના ઉપર બહુ ચર્ચા કરી, અને તમે પણ જો કંઈ કહેવા માંગતો હો તો કમેન્ટ્સમાં અમને જણાવો. અમારી સાથે છે સહયોગી વિમલભાઈ, હું છું તમારો એન્કર જીતવર્ધનસિંહ. નમસ્કાર.